કેશોદના સોંદરડા ગામે 170 જેટલા દબાણો દૂર કરવામાં તંત્રને આવતી લાજ શરમ રાજ્ય સરકાર સમક્ષ ખોટી આંકડાકીય માહિતી આપી ઢાક પીછોડો કરતા ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર તાલુકામાં જમીન મકાનની કિંમત કૂદકે ને ભૂસકે વધી રહી છે, ત્યારે ભૂમાફિયાઓ બેફામ બની સરકારની જમીન પર કબજો કરી આધધડ દબાણો કરી રહ્યા છે। જૂનાગઢ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ ઉપરાંત સ્થાનિક ગ્રામ પંચાયતની કચેરી ખાતે લેખિતમાં રજૂઆત ફરિયાદ કરવા છતાં નક્કર કાર્યવાહી કરવામાં જવાબદાર તંત્રને લાજ શરમ આવે છે, ત્યારે ભૂમાફિયાના કાળા કરતૂતો પર ઢાક પીછોડો કરી રાજ્ય સરકાર સમક્ષ ખોટી આંકડાકીય માહિતી મોકલી બચાવવામાં આવે છે। કેશોદ શહેરી વિસ્તારથી 3 કિલોમીટર દૂર આવેલા સોંદરડા ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 લેન બાયપાસ પસાર થતા ખેતીની જમીન ઔદ્યોગિક હેતુથી બિન ખેતી કરાવી પ્લોટનું વેચાણ કરવામાં આવતા ઉદ્યોગો, વેરહાઉસ તેમજ કોલ્ડ સ્ટોરેજ બની જતા કેશોદના સોંદરડામાં આજની પરિસ્થિતિ મુજબ એક થઈ ગયું છે। કેશોદના સોંદરડા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ઔદ્યોગિક હેતુ માટે બિન ખેતી થયેલા વિસ્તારમાં ધારાધોરણ મુજબ મૂકવામાં આવેલા સાર્વજનિક પ્લોટ તેમજ રિબીન પટ્ટી પર દબાણો કરી બાંધકામ ખડકી દેવામાં આવ્યા છે, જે દૂર કરવાની ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા હાથ ખંખેરી એકબીજાને ખો આપી છટકી જાય છે। કેશોદના સોંદરડા ગ્રામ પંચાયત દ્વારા નિભાવવામાં આવતા દબાણ રજીસ્ટ્રેશન મુજબ 170 દબાણો આવેલા છે, ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોઈ જાતની શરમ રાખ્યા વગર ગામ તળ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા કડક સૂચનાઓ આપવા ઉપરાંત વિડીયો કોન્ફરન્સમાં પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવા છતાં દાદાનું બુલડોઝર કેશોદ શહેર તાલુકામાં આવતું નથી। કેશોદના સોંદરડા ગામના દાસાભાઈ કે ખાંભલા દ્વારા લેખિતમાં આધાર પુરાવાઓ સાથે ગ્રામ પંચાયત કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી અને જિલ્લા પંચાયત કચેરીમાં રજૂઆત કરી હોય ઉપરાંત સોંદરડા ગામના રહીશો દ્વારા સામૂહિક રજૂઆતો કરી હોવા છતાં 8 માસ જેવો સમય વીતી ગયો છે, પણ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। કેશોદના સોંદરડા ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી સરકાર દ્વારા નિયુક્ત વહીવટદાર સંભાળી રહ્યા છે, આમ છતાં સોંદરડા કેવદરા જવાના રાજમાર્ગ પર 20 ફૂટ પોળો હોય પણ દબાણો થતા 8 ફૂટ થઈ પોતાની હયાતી બતાવી રહેલ છે, જે બાબતે 5 મહિના અગાઉ તાલુકા પંચાયત કચેરી દ્વારા લેખિતમાં સૂચના આપી હોય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સોંદરડા ગ્રામ પંચાયત કચેરી દ્વારા ધોરણસરની નોટિસો પણ આપી છે, ચૂનાથી નિશાન કરી જેસીબી મશીન બોલાવી અંતે કોઈ પ્રકારની કામગીરી ન કરી અને આર્થિક નુકસાન કરેલ છે, ત્યારે કેશોદના સોંદરડા ગ્રામ પંચાયત હસ્તકના દબાણ રજીસ્ટ્રેશન નોંધાયેલ હોય છે। 170 દબાણો ઉપરાંત ઔદ્યોગિક હેતુના બિન ખેતી વિસ્તારમાં સાર્વજનિક પ્લોટ રિબીન પટ્ટી પર થયેલા દબાણો દૂર કામગીરી હાથ ધરવામાં આવે તો ખરા અર્થમાં વિકાસ થયો માની શકાય। ઉપરાંત ખુલ્લી થયેલી સરકારી જગ્યા પર ઘર વિહોણા પરિવાર માટે આવાસ યોજના જાહેર કરી આશરો આપી શકાય તેમ છે। ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર થાય તે પહેલા જ વહીવટદાર શાસનમાં દબાણો દૂર કરવા દાદાનું બુલડોઝર સોંદરડા ગામના પાદરે આવશે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।